સ્વર્ગસ્થ ગુણવંતરાય મૂળજીભાઈ પટેલના પાવન પુણ્યતિથિ નિમિત્તે તારીખ 16/8/2026 નિમિત્તે તેમના પરિવાર અને સુપુત્ર શ્રી મૌલિકભાઈ ગુણવંતરાય પટેલ પરિવાર દ્વારા આજ રોજ અતિ ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારને અનાજ કીટ આપવામાં આવી. ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર પરિવાર દ્વારા દર મહિને 154 કરતાં વધુ પરિવારોને નાત જાત જ્ઞાતિ કોમ કે સંપ્રદાયના ભેદભાવ વગર આ સેવા કરવામાં આવે છે. આ પ્રસંગે સ્વર્ગસ્થ GM પટેલ પરિવારના સભ્યો ખાસ હાજર રહેલ. શ્રી GM પટેલ, લેવા પટેલ એજ્યુકેશન એન્ડ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગરના ફાઉન્ડર ટ્રસ્ટી તરીકે તેઓએ આજીવન સેવાઓ ભાવનગરના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એને આજ રોજ આપવામાં આવેલ છે. તો ભાવનગરના ચેરિટેબલ સાથે ફૂલસ્કેપ ચોપડા તેની સાથે સ્કૂલના પાઠ્યપુસ્તકોની સાથે સાથે તેને ફૂલસ્કેપ ચોપડા પણ આપવામાં આવ્યા છે. ભાવવંદના ચેરિટેબલ ટ્રસ્ટ ભાવનગર પરિવાર દ્વારા આજ રોજ કંચન ફાઉન્ડેશનના સહયોગથી ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું. એમાં અમારે ભાવવંદના ટ્રસ્ટના ટ્રસ્ટી એડી વોરા અને અમારા બેન શ્રી રેખાબેન ઝવેરી દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા. જય ભારત, જય ભાવનગર. ધોરણ 10ના પાઠ્યપુસ્તકો અને ફૂલસ્કેપ ચોપડા વિદ્યાર્થીને આપ્યા છે. આગળ ભણજો બેટા.
भगवान मिलेगा नहीं। देखो, बीज को वृक्ष मिलता नहीं, बीज से वृक्ष निकलता है। भगवान मिलता नहीं, भगवान तुम में प्रकट होता है। तुम भगवान हो सकते, पा नहीं सकते। બીજા માટે કરવું બહુ અઘરું છે, પોતા માટે તો બધાય કરે યાર. આ કોઈ વખાણ કરવાની વાત નથી, પણ પોતા માટે, મારા ને તમારા માટે તો હું તમે વ્યવસ્થા કરતા હોય, પણ બીજા માટે કઈ સેવા કરવી, બીજા માટે કઈ કરીને વયું જવું, ઈ તો જેના વજનના હયા હોય ઈ કરી શકે. સસુદરના મોઢા જેવા કાળજા હોય ને એનાથી કાંઈ ન થાય યાર. કાંઈક આપી દેવું છે, કાંઈક ખવડાવી દેવું છે, ઈ કરીએ કે આવા સારા ધાર્મિક કાર્યો.